દ્વારકા જિલ્લામાં સતત જોવા મળી રહેલી નકલી અધિકારીઓની હારમાળ. થોડા દિવસ પહેલા નકલી એડિશનલ કલેક્ટર, કમિશનર વગેરે મોટા નકલી હોદ્દા ધારણ કરનાર યુવકો ઝડપાયો હતો. તો હાલ દ્વારકા જિલ્લામાંથી ઝડપાયા નકલી CID અધિકાર. ખંભાળિયા જામનગર નેશનલ હાઈવે પરથી નકલી અધિકારીને ઝડપી પાડતી ખંભાળિયા પોલીસ. કાળા કલરની સ્કોર્પિયો કારમાં સરકારી ગાડીમાં કોઈ હોય તેવી લાલ અને બ્લુ લાઇટ અને સાયરન લગાવી નીકળેલ 2 યુવકો ઝડપાયા. કોઈ પણ જાતનો હોદ્દો ના હોવા છતાં પણ અમદાવાદ બંને યુવકો CID ગુજરાત સ્ટેટના ડુપ્લિકેટ ઓળખ કાર્ડ દેખાડી રોફ જમાવી રહ્યા હતા. ખંભાળિયા ટ્રાફિક પોલીસ દ્વારા સ્કોર્પિયો કારની તપાસ કરતા તેમાંથી દારૂ અને બિયરનો જથ્થો પણ મળી આવ્યો હતો. બંને આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ 2 ગુના દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ લલિત સિંગાડિયા, દેવભૂમિ, દ્વારકા. રાજકોટ રેન્જ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ દ્વારા તેમજ SP શ્રી નિતેશ પાંડે સાહેબ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા અનુસંધાને અવારનવાર કોમ્બિંગ તેમજ વાહન ચેકિંગ આપવામાં આવે છે. ગત રાત્રિ દરમિયાન આવા જ એક વાહન ચેકિંગની અંદર જિલ્લા ટ્રાફિક PSI શ્રી VM સોલંકી તેમજ પ્રોબેશનર PI શ્રી KS ગોયલનાઓ વોચ તપાસમાં વાહન ચેકિંગમાં હતા. એ દરમિયાન એક શંકાસ્પદ સ્કોર્પિયો વાહન કે જેની ઉપર બેટન લાઇટ લગાવેલી હતી અને સાયરન લગાવેલી હતી એને ચેક કરતા એમાંથી એક ઈસમ દિગ્વિજયસિંહ ઘનશ્યામજી પરમાર નાયક પોતાની પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપેલી હતી. જે શંકાસ્પદ જણાતા વધુ તપાસ કરતા ઉપરોક્ત દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ પરમારનાઓ કોઈપણ પ્રકારના રાજ્ય સેવકનો હોદ્દો ન ધરાવતા હોવા છતાં પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપેલી તેમજ તેમનું વાહન ચેક કરતાં એમાંથી બિયરની 3 બોટલ મળી આવતા તેમના વિરુદ્ધ BNSની વિરુદ્ધ કલમો તેમજ પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓ દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ પરમાર, રહેઠાણ ગાંગડ, તાલુકો બાવળા તેમજ કૃષ્ણપાલસિંહ મહિપતસિંહ સિસોદિયા, રહેઠાણ ગાંગડ, તાલુકો બાવળા, અમદાવાદ ના વિરુદ્ધ કાયદેસરના ગુના દાખલ કરી અને આગળની તપાસ PSI વાળા ખંભાળિયાનાઓ ચલાવી રહ્યા છે.